શહેરનું સૌથી સુંદર સ્થળ રણમલ તળાવ આ વોર્ડમાં આવેલું છે. આ ઉપરાંત શહેરની સાનસમો પંચેશ્વર ટાવર પણ આ વોર્ડમાં છે. આ ઉપરાંત લીમડા લાઇનમાં આવેલી ભારત માતા ગરબી અને ફોન બજાર ઉપરાંત આણંદા બાવાની સંસ્થા પણ આ વોર્ડમાં છે. વ્યવસાયની દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો ચાંદી બજાર અને જામનગરની વિશ્વવિખ્યાત બાંધણી પણ આ વોર્ડમાં છે. પ્રાચીન ભીડભંજન મહાદેવ મંદિર, બાલા હનુમાન મંદિર, ચાંદી બજારમાં આવેલ જૈન દેરાસરો, મોટી હવેલી, પ્રાચીન ગણપતિ મંદિર, પુરુષોત્તમજી મંદિર, રતનબાઈ મસ્જિદ જેવા ધાર્મિક સ્થળો પણ આ વોર્ડમાં છે. જામનગરને મેયર તથા ડેપ્યુટી મેયર આપનાર આ વોર્ડ એક અર્થમાં શહેરનો હાર્દ અને ઓલ્ડ સિટી પણ કહી શકાય. તો આવો જાણીએ આ વોર્ડની ખબર. લાખોટા મિક કોલોનીમાં રહું છું અને મારું નામ હર્ષા છે. આ વિસ્તારમાં કોઈ સમસ્યાઓ છે? સમસ્યાઓમાં તો એવું છે કે અમારે અહીંયા આગળ ગટરની બિલકુલ સુવિધા નથી. ઘણી વખત અમે કમ્પ્લેન કર્યા છે ને એ લોકો આવે બી છે સાફ કરવા, પણ પ્રોબ્લેમ સોલ્વ થતો નથી. આવે બી છે એ લોકો સાફ કરવા, એવું નથી કે નથી આવતા, પણ પાછી એને પ્રોબ્લેમ ઊભો જ રહે છે. સારી સુવિધા જો અમારે અહીંયા વારવાવાળા છે એ બહુ સરસ વાળે છે. અમને ક્યારે બી એની માટે થઈને કોઈ દિવસ કમ્પ્લેન નથી અને કચરો બી ટાઈમસર ઉપાડી જાય છે. અને બીજું અમારી પાછળ કેનલ આવી છે, એ કેનલ સાફ કરવા માટે થઈને કોઈ હોય સરખી રીતે સાફ કરી જાય તો વધારે સારું. અને એની પાછળ શાક માર્કેટ બી છે, તો એ બી થોડો કચરો પડતો હોય ને એની અમે બી અમથા બી માણસો એમાં કેનલમાં ડમ્પ કરે છે, તો એ સાફ કરવાની જરૂર છે. બાકી જનરલી અમને આપણે કોલોનીમાં તો સફાઈવાળા આવે છે અને ગટરનું એક પ્રોબ્લેમ છે, પણ એ આવતા જ હોય છે, પણ થતું નથી સરખું. પંચેશ્વર ટાવર નજીક આવેલ હવેલીનો ડેલો વિસ્તારની શું સ્થિતિ છે તે અહીંના રહેવાસીઓ પાસેથી જાણીએ. શું નામ છે તમારું? મારું નામ બારોટ પુનિત છે. અહીં કેટલા વર્ષથી રહો છો? અહીંયા 20 વર્ષ થયા. વિસ્તારમાં કઈ કઈ સુવિધાઓ છે? સુવિધામાં સાફસૂફ કરવા કોઈ આવતું નથી અહીંયા ડેલામાં અમારે. આ બધું એમને જ ભર્યું હોય છે બધું. બીજું ઘણું બધું છે. ગટરની સાફ સફાઈ થાય છે? ગટર તો આવતા જ નથી કોઈ સાફસૂફ કરવા. રોડની સુવિધા છે વિસ્તારમાં? રોડ આમ બારે સારા છે, બાકી તો અમુક જગ્યાએ તો ખાડા ખડબા ને એવું છે. સ્ટ્રીટ લાઇટો છે વિસ્તારમાં? સ્ટ્રીટ લાઇટ હમણાં બંધ થઈ ગઈ, એ તો કરી જાય છે. એ તો ફરિયાદ નોંધાવી એટલે કરી જાય છે. ચોમાસામાં પાણી ભરાય છે? ચોમાસામાં બહુ ઓછું ભરાય, પણ અમારે એક તકલીફ છે. અમે ફરિયાદ કરેલી છે ઝાડ માટે, જોખમ કરી છે ઝાડ. વર્ષ 2-3-4 ફરિયાદ કરી પણ કોઈ આવ્યું નથી સુધી. કોર્પોરેશનમાં. કોણ છે કોર્પોરેટર? કોર્પોરેશન આપણે બેન ભરતભાઈ મહેતાને કરેલી હતી ત્યારે કરેલી. શું નામ છે તમારું? બારોટ કવિતા. આ વિસ્તારમાં સારી સુવિધા કઈ કઈ છે? સારી સુવિધામાં લાઇટની ને એ જ, બાકી તો કાંઈ સાફ સફાઈ એ કાંઈ છે નહીં બહુ ખાસ. કચરાપેટીઓ મૂકેલી છે વિસ્તારમાં? એ એક છે, એક મૂકેલી છે, બાકી રોડ ઉપર એમને એમ છે. ગટરની સુવિધા છે? ગટરની સુવિધા એવી બધી નથી. રોડ છે સારા? રોડ અમુક ઠેકાણે તો ખાડા ખડબચડા જ છે. કચરાની ગાડી આવે છે કચરો લેવા માટે? હા, કચરાની ગાડી આવે છે કચરો લેવા. પંચેશ્વર ટાવરની મહિલાઓ અમારી સાથે છે. કોર્પોરેટરોની કામગીરીને લઈને તેઓ શું કહી રહી છે એ જોઈએ. શું નામ છે તમારું? મારું નામ છે ભટ્ટ નિશિતા. વિસ્તારમાં કોર્પોરેટરોની કામગીરી કેવી છે? ચાલે, ઠીક છે, કે એટલું બધું નથી કે ચૂંટણી આવે ત્યારે જ એ લોકો આવે છે. બાકી તો શું હાલતું હોય છે કે વોર્ડ વાઇઝ કે એરિયા વાઇઝ કાંઈ લોકોને હોતી નથી. બાકી હમણાં ચૂંટણી આવશે તો પછી ઘરે ઘરે આવીને પૂછે તમને શું તકલીફ છે, બાકી તો કોઈ પૂછવાય નથી આવતું. કોણ છે કોર્પોરેટર? ફળદુ ભરતભાઈ મહેતા. સાફ સફાઈ તો આવે છે, વહેલા આવીને ઉપરથી કાગળ લઈને હોય છે, ધૂળો એમને એમ ભરી હોય, આ ઓટલા કૂતરા ખરાબ કરી જાય છે, પાણી ટાંકીઓ છલકાઈ જાય છે, આ ગટરો છલકાઈ જાય છે. ગટરોવાળા ધ્યાન નથી આપતા. શેરી આમ ગંધારી જ રહે છે, ક્યારેય ચોખ્ખી તો બતાતી જ નથી. પાણી નિયમિત આવે છે, ચોખ્ખું આવે છે. કચરાપેટીઓ મૂકેલી છે? હા હા, સાફ સફાઈ થાય. વળી રજા પર ઉતરી ગયા તો કોઈ આવે ના આવે. ગટરની સુવિધા છે વિસ્તારમાં? ગટરની સુવિધા તો છે. ચોમાસામાં પાણી ભરાય છે? ચોમાસામાં પાણી ભરાય છે બહુ. આ અંગે કોર્પોરેટરને ક્યારેય રજૂઆત કરેલી છે? કરેલી જ છે. કોણ છે કોર્પોરેટર? ભરતભાઈ મહેતા. મારું નામ હરીશભાઈ દવે. આ વિસ્તારમાં તંત્રની કામગીરી કેવી છે?
એકદમ ખરાબ છે. કાયમનો ત્રાસ. જો અહીંયા ગાયોને અમે અનેક વાર રજૂઆત કરી, કોઈ કાંઈ ભાવ પૂછતું નથી. અહીંયા ગંદકી એકદમ છે. આજે રોગચાળો થાય એના માટે એ જ જવાબદાર છે, તંત્ર જ. અમારું કાંઈ સાંભળતા કોઈ છે જ નહીં અત્યાર સુધી. બીજા નંબરમાં વાહનોનો એટલો ત્રાસ છે કે ઘરમાં અંદર જાવું કે મંદિરમાં આવું એ અહીં વાહન ખડકીને વયા જાય છે. કાંઈ પણ વ્યવસ્થા છે નહીં. રજૂઆતો કરી છે કોર્પોરેટરને, પણ કોઈક ભરત શાહ કે એવા છે 2-3, મને બહુ ધ્યાન નથી, એવા છે પણ કોઈ ભાવ પૂછતું જ નથી. એ અહીંથી પોતે નીકળે છે પણ કંઈ જવાબદારીનું ભાન એને છે નહીં. લ્યો, વિસ્તારમાં કોર્પોરેટરોની કામગીરી સારી છે. આ બાજુ આપણે કહીએ તો સાફ કરી શકે, બાકીની મેળે કોઈ કામ ન કરે. કોઈ નથી કરતું. બરાબર છે. કરવા કોઈ આવે છે? આવે સવારના ભાગે, બપોર પછી કોઈ નથી આવતું. વિસ્તારમાં ડસ્ટબિન મૂકેલા છે. હા મૂકેલા છે અહીંયા છે, બાકી બધે કચરો એટલો, ગાડીઓનો મોટો ત્રાસ છે. બરાબર છે. આપણે કહેવું પડે ભાઈ દુકાનની વચ્ચે તો ગાડી ન રાખો. બરાબર છે. આપણે આપણી જગ્યાએ ગાડી રાખી શકતા નથી. આપણે કહેવું પડે ભાઈ સાહેબ પ્લીઝ સાઈડમાં રાખો ગાડી. એ બહુ પ્રોબ્લેમ રહે છે. પંચેશ્વર ટાવર પાસે રહેતા રહેવાસીઓ પાસેથી જાણીએ કે કોર્પોરેટરોની કામગીરીને લઈને તેઓ શું કહી રહ્યા છે. શું નામ છે તમારું? મારું નામ બિપિન મસરૂ છે. વિસ્તારમાં કોર્પોરેટરોની કામગીરી કેવી છે? કોર્પોરેટરોની કામગીરી બહુ જ સારી છે. દરરોજ અમને ખુલ્લો મોબાઈલ નંબર આપેલો છે અને કહી દઉં કે કાંઈ પણ તકલીફ હોય અમને ગમે ત્યારે તમે રિંગ કરી શકો છો. કાંઈ પણ તકલીફ હોય અમારો કલાકમાં જ પ્રશ્ન સોલ્વ થઈ જાય છે. કોર્પોરેટર કોણ છે? અમારે કોર્પોરેટર છે ભરતભાઈ મહેતા છે. ટોટલ 4 કોર્પોરેટર છે, પણ પ્રવીણભાઈ માડમ છે, ઝીંઝુવાડિયા છે અને કુસુમબેન પંડ્યા. કયા સારા કામો થાય છે વિસ્તારમાં? અમારા વિસ્તારની અંદર અમે જે કાંઈ કહી છીએ અત્યારે ટોટલી સારા એવા બધાય કામ અમારે, જે પાણીના પ્રશ્ન હોય, રોડ હોય કે સફાઈ હોય, કોઈ પણ જાતના અમારા પ્રશ્ન હોય એ અમારા 108ની જેમ સેવા આપે છે અમારા બધા કોર્પોરેટરો. અત્યારે કોઈ સમસ્યાઓ છે વિસ્તારમાં? નહીં, અત્યારે તો અમારા વિસ્તારની અંદર કોઈ સમસ્યા દેખાતી નથી. અમે જેવો સમસ્યા દેખાય એવી અમે રજૂઆત કરી છે અને અમારા બધા પ્રશ્નો હલ થાય છે. વિસ્તારમાં કોર્પોરેટરોની કામગીરી કેવી છે? બહુ મસ્ત કામગીરી કરે. કયા સારા કામો થાય છે? દાખલા કે સફાઈ ના હોય, રોડ રસ્તા ના હોય. એ સિવાય અમારા વિસ્તારમાં આખા જામનગરમાં જેટલી વાડી નહીં હોય ને એટલી વાડી લગ્ન પ્રસંગની છે, છતાંય તમને ક્યાંય ગંદકી નહીં દેખાય. કારણ કે કોર્પોરેટર ખુદ એલર્ટ છે અહીંના. ખરેખર ખબર ગુજરાત જે ટીમ વર્ક કામ કરે અને એરિયા વાઇઝ બધી જગ્યાએ તપાસ કરે છે. ખરેખર એ લોકોનો આવકારદાયક છે, કારણ કે આજે કોઈ પણ પબ્લિકના પ્રશ્નો હોય અને એ મોઢે ન કહી શકતા હોય ત્યારે એ આપના દ્વારા એ તમારા પ્રશ્નોને હલ કરે છે અને બહુ સારી કામગીરી છે. અમારા એરિયામાં તો બહુ જ શાંતિ છે, પણ જે એરિયામાં કદાચ ક્યાંક અસંતોષ છે તો તે ખબર ગુજરાત તરત જ એની એલર્ટ થઈ અને એનું લોકો સુધી પહોંચાડી, નેતાઓ સુધી પહોંચાડી અને એની કામગીરી કરાવવાની ફરજ પાડે છે. એનો ખૂબ ખૂબ આભાર જે આ રીતે કરે છે. તો અમે જામનગરની જનતા વતી એમનો આભાર પણ માનીએ છીએ. હવે વાત કરીએ અમારા વોર્ડના કોર્પોરેટરશ્રીઓની, તો આ વોર્ડના કોર્પોરેટર શ્રી ભરતભાઈ ડેપ્યુટી મેયર પદે પણ પહોંચેલા અને એમણે આ બંને ટર્મમાં બહુ સારી એવી કામગીરી વોર્ડ માટે કરેલી છે. ખરેખર અમારા વોર્ડની અંદર સફાઈનું પ્રમાણ પણ બહુ સારું છે. પ્રવીણભાઈ છે માડમ, તેઓ તો લોકોની વચ્ચે રહીને બહુ સારી રીતે કામ કરી રહ્યા છે. અને બંને મહિલા કોર્પોરેટરશ્રીઓ રીટાબેન ઝીંઝુવાડિયા અને કુસુમબેન પંડ્યા આ પણ બહુ સારી રીતે લોકોની ફરિયાદો સાંભળી અને ત્વરિત નિર્ણયો આવે એવા પગલાઓ લેતા હોય છે. આપ અમારા વોર્ડ વિશે જોઈ શકો છો કે રિયલમાં સફાઈ કે પાણી અને રસ્તાઓની ખરેખર ફરિયાદ નથી. તો આ પ્રતિનિધિઓ અમને સમયસર મળે પણ છે, અમારી વાત પણ સાંભળે છે અને ખરેખર ઉકેલ પણ લઈ આવે છે. એટલે અમારી દ્રષ્ટિએ આ પ્રતિનિધિઓ બહુ યોગ્ય રીતે કામ કરે છે એમ અમે કહી શકીએ છીએ. સોનીફળી વિસ્તારની શું સ્થિતિ છે તે અહીંના બહેનો પાસેથી જાણીએ. શું નામ છે તમારું? મન્નાબેન. કેટલા વર્ષથી રહો છો આ વિસ્તારમાં? અમે 35 વર્ષથી રહીએ છીએ. સાફ સફાઈ થાય છે બરાબર? ના, નથી થતી. કચરા પેટીઓ મૂકેલી છે વિસ્તારમાં? હા છે. રોડ ઉપર છે. ગટરની સુવિધા છે? ના, કોઈ સાફ કરવા આવે છે? કોઈ નથી, કોઈ આવતું જ નથી. કોર્પોરેટર કોણ છે ખબર છે? ના, એ નામ નથી યાદ મને. વિસ્તારમાં બીજી શું સમસ્યા છે? ઘણી બધી સમસ્યા છે. નથી કોઈ કચરો લેવા આવતું, નથી રેગ્યુલર વાળતા કચરો, નથી કાયમ સાફ સફાઈ થતી ગટરોમાં. ઘણી બધી તકલીફ છે. લાઇટનું કોઈ નથી. લાઇટ એમને બધી બંધ પડી છે અંદરની. આ અંગે ક્યારે કોર્પોરેટરને કીધું છે તમે? હા, 1-2 વાર તો ફરિયાદ અમે કરી છે. કે છે રીટાબેન?
ચોમાસામાં પાણી ભરાય હા ગટર કાઢવા નથી આવતા ને એટલે આખા ફરિયામાં પાણી થઈ જાય અને અમે હાથેથી સરિયા લઈને કાઢતા હોય ને બધી કોઈ જ્યાં આવે જો હું બધી આગળ એઠવાડ નાખીને વહી જઈશ બધાય કચરા પેટીઓ નથી રાખેલી રાખી છે ને તોય પણ હા રોડ ઉપર છે અને સારી સુવિધા છે કોઈ સારી સુવિધા તો કોઈ વસ્તુની નથી. પાણી એ નળમાં નથી આવતા. એ અમારે નથી આવતા. એ ડોરું પાણી આવે છે, 5 ડોરું પાણી આવે ગટરનું. આવ કોઈ પાણી સારું આવતું નથી અમારા અહીંયા. અમે તો અહીંયા રહી છે, આ મંદિરની જગ્યા છે બાપુની, બધા પથાર અહીંયા પડ્યા હોય, ઉપાડે નહીં. હું કાયમ કેવા આવું વારે ને તે કે આ ઉપાડ લેજો. પાણી ચોખ્ખું આવે છે પીવાનું? ના, ડોરું આવે છે પાણી. નિયમિત આવે છે? હા, નિયમિત આવે છે, એકાત્ર આવે છે. શું નામ છે તમારું? ભાગ્યેશ મોનાણી. હું અહીંયા છેલ્લા 25 વર્ષથી અમે રહી છીએ. પણ તમે સોની ફળીમાં આવતા હશો, બધા જોતા હશે, કોર્પોરેટર પણ આવી ગયા છે, પણ હજી સુધી અહીંયા બ્લોક પણ નથી નકાળા, ગટરના કામ પણ વ્યવસ્થિત નથી થયા અને કોઈ સફાઈ કરવા પણ કારીગરો આવતા નથી. કોર્પોરેટર કોણ છે? રીટાબેન છે. એટલે શેરીવાળા હવે બધા લેડીઝ લોકો ગયા હતા કે એને રજૂઆત કરી હતી કે આ પ્રોબ્લેમ છે, પણ એ લોકો એમ કહેવાય કે બધું થઈ જશે. વિસ્તારમાં કોઈ આરોગ્ય કેન્દ્ર આવેલા છે? ના, એ કોઈ આવેલા નથી. આરોગ્યની સુવિધાઓ છે? ના, એ પણ નથી. ખાલી એકવાર આવ્યા હતા ધન્વંતરી વાળા, ખાલી કોરોનાના નામે, અને પછી બીજું કાંઈ સુવિધા પૂરી પાડી નથી અમને. વિસ્તારમાં કયા કયા પ્રોબ્લેમ છે? અહીંયા રસ્તો સાફ નથી થતો, પછી કૂતરા બધા અહીંયા બહુ દોડે છે. અનિતાબેન જેઠવા, મને 10 વર્ષ થઈ ગયા છે, ત્યાં આવી છું, પણ મારા પાણી ધોરા આવે છે, હાવ ગટરના પાણી જેવા આવે છે. હવે ગટર સાફ કરતો નથી. હું 10 વાર કહું ગટરવાળાને, ગટર કાઢી જતો નથી કાઢતો. વોર્ડ નંબર 9 માં આવેલ જલાની ઝાર વિસ્તારની મહિલાઓ શું કહી રહી છે એ જોઈએ. શું નામ છે તમારું? શીલાબેન કેસરિયા. અહીં કેટલા વર્ષથી રહો છો? અમે લગભગ 45 વર્ષ થયા. વિસ્તારમાં કોર્પોરેટરોની કામગીરી સારી છે? કોર્પોરેટરોની આવે છે, મહિને એકાદ વાર ચક્કર મારે છે. પ્રવીણ મેડમ. મારું નામ ગીતાબેન પાઠક છે. વિસ્તારમાં કાંઈ પ્રોબ્લેમ એટલા નથી, પણ ગાયોનો ત્રાસ વધારે છે અને કૂતરાનો ત્રાસ વધારે છે. બધાને બટકા બહુ ભરે છે અને કોર્પોરેટર તો સારી કરે છે કામગીરી. દર રવિવારે પ્રવીણ મેડમ અહીંયા ચક્કર મારવા આવે છે. રીટાબેન છે, પ્રવીણભાઈ છે, કુસુમબેન છે, ભરતભાઈ છે, બધા સારી કામગીરી કરે છે. કોર્પોરેટરને જાનવરોને ખાસ ધ્યાનમાં, ગાયું બહુ મારે છે ને કૂતરા બટકા બહુ ભરે છે. વિસ્તારમાં કોઈ પ્રોબ્લેમ છે? વિસ્તારમાં બસ ગાયોનો. બીજી બધી સારી સુવિધા? હા, સારી સુવિધા છે. એક ગટરનો પ્રોબ્લેમ, આ ગટર જે થઈ છે ને એમાં પાણી, જ્યારે પાણીનો વારો હોય છે ને ત્યારે પાણી બહુ ભરાઈ જાય છે. ગટર સાફ કરવા આવે છે પણ તો એ પાણી ભરાવાનો પ્રોબ્લેમ છે. થોડી કામગીરીની જરૂર છે હજી. જલાની ઝાર વિસ્તારના અન્ય રહેવાસીઓનું કોર્પોરેટરોની કામગીરીને લઈને શું કહેવું છે, આવો જોઈએ. મારું નામ છે હિતેશ અશોકભાઈ ભટ્ટી, વોર્ડ નંબર 9માં છું, અને અમારા 4 કોર્પોરેટરોની કામગીરી બહુ સારામાં સારી છે. અત્યાર સુધી બહુ સારું કામ કર્યું છે. છેલ્લા અને આગળથી એ કરતા આવે ને બહુ સારું છે. અમારા વોર્ડમાં ભરતભાઈ મહેતા છે, પ્રવીણભાઈ માડમ છે, કુસુમબેન પંડ્યા છે, રીટાબેન ઝીંઝુવાડિયા છે. 4 કોર્પોરેટરોની કામગીરી બહુ સારામાં સારી છે. અમારા વોર્ડમાં કોઈ પણ સમસ્યા હોય તો 4 કોર્પોરેટર હાજર ઊભા હોય છે અને બહુ સારી કામગીરી કરે અને પબ્લિકને સંતોષપૂર્વક કામ આપે છે. શું નામ છે તમારું? મૃગેશભાઈ દવે. વિસ્તારમાં કોઈ પ્રોબ્લેમ છે? આ વિસ્તારમાં હાલમાં તો કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી. વર્ષો પહેલા રસ્તાનો પ્રોબ્લેમ હતો, જે અને ચોમાસાના દરમિયાન જ્યારે વરસાદ પડતો ત્યારે પાણી પુષ્કળ ભરાતું, હાલ પણ ભરાય છે. પણ નવી પાઇપ ગટર કરવાથી અમારા જે કોર્પોરેટર છે ભરતભાઈ મહેતા, પ્રવીણભાઈ મેડમ, કુસુમબેન પંડ્યા અને રીટાબેન ઝીંઝુવાડિયાના સંયુક્ત સહયોગથી જે ગ્રાન્ટ આવી તે ગ્રાન્ટનો સદુપયોગ કરી અને પાઇપ ગટરનું કામ કરવાથી આજ પાણી ભરાય છે. કારણ કે નીચાણવાળો વિસ્તાર છે, તળાવની પાળથી જૂનું જામનગર છે, પણ એ પાણીનો નિકાલ પણ તાત્કાલિકના ધોરણે થઈ જાય, જેથી કોઈ બીજો કાદવ કીચડની કોઈ સમસ્યા રહેતી નથી. સમગ્ર વિસ્તારની અંદર બ્લોક, રહેવાસીઓને જેમ ઈચ્છા હોય તે પ્રમાણે કા બ્લોક ને કા સીસી રોડનું કામકાજ પણ આ 4 કોર્પોરેટરે કરી દીધું છે. હા, કોઈ સમસ્યા હોય તો એક જે કૂતરાઓની સમસ્યા છે, જે આખી રાત ભોંક્યા કરે છે અને કોઈને પણ શાંતિથી સુવા નથી દેતા. પણ હવે આજે જ્યારે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન હોય કે કૂતરાઓને પકડી અને ત્યાં બહાર ખદેડવામાં ન આવે તો એમાં કોર્પોરેટર કે સરકાર કે બીજું શું કરી શકે એમ. જેની સામે એક જે રખડતા પશુઓ, જે ગાય છે, ઢોર છે,
તેની એક સમસ્યા છે. જો તેનો નિકાલ ભવિષ્યમાં થઈ શકે, હાલના કોર્પોરેટરો દિવસ રાત જોયા વગર કામ કરી જ રહ્યા છે. કચરો ઘરે ઘરેથી ઉપાડવાનું કામ, ગંદકી ખોટી ન થાય એનું કામ, એ દરેક જાતના કાર્યો છે એ અત્યારના કોર્પોરેટરો કરે જ છે. અને ભવિષ્યમાં પણ અમે એમ ઈચ્છીએ છીએ કે આ લોકો આવું જ સારું કામ કરે. મોટી હવેલીની બાજુમાં આવેલ છાપિયા શેરીની મહિલાઓનું તંત્રની કામગીરીને લઈને શું કહેવું છે એ જોઈએ. શું નામ છે તમારું? ગાયત્રીબેન જોશી. વિસ્તારમાં કોઈ પ્રોબ્લેમ છે? હા, પાણીનો પ્રોબ્લેમ છે. પાણી કેવું આવે છે? બહુ ગંદુ, સાવ સેફટીના પાણી આવે છે, સાવ ને સાબુ જેવું ફીણ પાણી આવે સાવ. કેટલા સમયથી આવું પાણી? 4-5 મહિનાથી આજે. આ અંગે કોર્પોરેટરને રજૂઆત કરો છો? એ આવીને જોઈ જાય છે, પછી કાંઈ કરતા નથી. એક અમે ખોદીએ છીએ. હવાઈ ચોકમાં એ લોકો કામ હાલ ચાલતું હતું, પણ કાંઈ ફેર નથી પડ્યો. મોટી હવેલીની પાછળ જે ડેલો બંધ છે એ વિસ્તારમાં જ્યાં નળનો વારો હોય જેથી એ જે ગંદુ પાણી છે એ બધું આમાં લાઇનમાં ગટરનું પાણી આવે છે ભેગવામાં, બરાબર. ને જ્યારે કોઈ પણ જ્યાં બ્લોકનો રોડ બનાવ્યો પછી જે આ કામગીરી કરે છે કે નળનું જે કોઈ, તો એ પાછા વ્યવસ્થિત બંધ નથી કરતા. બ્લોક એમને માડાવડા મૂકીને એને હાઈલાય છે. અત્યારે હજી છે જ અહીંયા આગળ એવી રીતે ઓલા 2 ઠેકાણા કામ ના કરાવ્યું હમણાં. હા, એ બંધ નથી કર્યું, વ્યવસ્થિત કર્યું કામ. એટલે એ બાબતથી જ અમે વાત કરી છે. મોટાફળી વિસ્તારના બહેનો અમારી સાથે જોડાયા છે. તંત્રની કામગીરીને લઈને તેઓ શું કહી રહ્યા છે એ જોઈએ. આ વિસ્તારમાં કોર્પોરેટરોની કામગીરી કેવી છે? ખૂબ જ કોર્પોરેટરની કામગીરી સરસ છે. જ્યારે પણ કાંઈ પણ પ્રોબ્લેમ હોય અમે લોકો તરત જ ફોન કરીએ કે ઘરે કહેવામાં આવે તો તરત જ તે વાતનું સુવિધાન કરી આપે છે. તરત સાફ સફાઈ, પાણી, કોઈ પણ પ્રોબ્લેમ હોય તરત પ્રોબ્લેમ સોલ્વ કરી આપે છે. વિસ્તારમાં સાફ સફાઈ થાય છે નિયમિત થાય છે. બહુ કચરા પેટીઓ મૂકેલી છે? હા, કચરા પેટી હવના ઘરમાં મૂકેલી છે, પછાડે છે, અહીંયા બધે જ નાખી આવે છે. બહુ સરસ કામ છે. સારું કામ છે. આપણે જ્યારે કહી ત્યારે બધું આવીને કરી જાય છે. ઇલેક્ટ્રિકનું, કચરાનું, કોઈ બી પાણી, બધું કામ સારું છે. બધું કામ સારું જ હોય છે. ઇલેક્ટ્રિક કામ, સાફ સફાઈ બધું સારું છે. ચોમાસામાં પાણી ભરાય છે વિસ્તારમાં? નથી ભરાતા. ગટરની સુવિધાઓ છે વિસ્તારમાં? સારામાં સારી સુવિધા આપે. જેવું કહે તરત જ કોર્પોરેટર કામ પ્રોબ્લેમ સોલ્વ કરી દે. કુટુંબેન બધું જ કામ કરી દે છે. પોતાનું ખાતું પોતે ભેગા પણ આવે છે બજારમાં. ગમે ત્યાં કામ હોય ને બહારના કામ પણ બધું પતાવી દે છે. મતલબ કોઈ પ્રોબ્લેમ નથી? ના, કોઈ પણ પ્રોબ્લેમ નથી. ગટર વાળાને બોલાવી દે છે, તરત જ કહીએ એટલે વિસ્તારમાં સારી કઈ કઈ કામગીરી છે કોર્પોરેટરોની? છે આ રોડ બનાવી છે, પાણી, કોઈ પ્રોબ્લેમ છે? નહીં, કોઈ પ્રોબ્લેમ નથી. મોટાફળી વિસ્તારના અન્ય રહેવાસીઓનું શું કહેવું છે એ જોઈએ. શું નામ છે તમારું? હર્ષદ છોટા. આ વિસ્તારમાં કોર્પોરેટરોની કામગીરી કેવી છે? બહુ સારા. કોણ છે કોર્પોરેટર? કુસુમબેન પાંડ્યા, શરણભાઈ માડમ, ભરતભાઈ મહેતા અને ભારતીબેન જીંગુવાડી. વિસ્તારમાં કોઈ સમસ્યાઓ છે? નહીં, હાલ ચૂક તો અત્યારે કોઈ સમસ્યા નથી. અને ત્યાં આપણા જે નગરસેવક છે એનું કામકાજ છે પણ પૂર્ણ સારું છે. કઈ કઈ સારી કામગીરી કરે છે? એકચ્યુઅલમાં લાઇટિંગનું છે, સફાઈ કામગીરી છે, એ બધાનું આપણે કહીએ એની ફરિયાદ આવે તો એ ફરિયાદ ઉપર તરત જ એનું અમલ કરે છે અને જેની કાર્યવાહી કરે છે ભાઈ વ્યવસ્થિત છે કે નહીં, બધી રીતના સારું છે. વિસ્તારમાં કોઈ પ્રોબ્લેમ છે? ના, સફાઈ ને બધું રેગ્યુલર જ ચાલે છે. કોઈ જાતની તકલીફ નથી. ચોરી કે એવા કોઈ બનાવો બને છે? ના, એવું કોઈ બનાવ જ નથી. વિસ્તારમાં કામગીરી સારી છે કોર્પોરેટરની? કોઈ સમસ્યાઓ છે તમારે? વિસ્તારમાં કોર્પોરેટરોની કામગીરી કેવી છે? કયા કયા સારા કામો કરે છે? પાણીની વ્યવસ્થામાં પોતે માથે ઉભારી નળના ટાઈમે નળનો પ્રોબ્લેમ હોય તો માથે ઉભારી. ખાસ કરીને મારું કુસુમબેન પંડ્યા એનું કામ ટીસી સામે કોઈ વહીનું કામ સારું છે. ભરતભાઈનું કામ મસ્ત કામ. વિસ્તારમાં ક્યાંય આંગણવાડી આવેલી છે? આંગણવાડી દરબાગેટ પાસે છે. બીજી કઈ કઈ સારી કામગીરી છે કોર્પોરેટર? સફાઈનું ને બધું કામ એકદમ વ્યવસ્થિત છે. ગટરની સાફ સફાઈ થાય છે? એકદમ કોઈ પ્રોબ્લેમ છે વિસ્તારમાં? કોઈ જાતનો સોઢાનો ડેલો વિસ્તારની શું સ્થિતિ છે તે અહીંની મહિલાઓ પાસેથી જાણીએ. શું નામ છે તમારું? માલતીબેન. આ વિસ્તારમાં કોર્પોરેટરોની કામગીરી કેવી છે? કોર્પોરેટર તો નથી આવતા પણ સફાઈ કામદાર રેગ્યુલર આવે, આરોગ્યવાળા આવે છે. એ બાકી તો બીજી કંઈ કોઈ પ્રોબ્લેમ નથી? ના. ગટરની સાફ સફાઈ થાય છે? સરસ થાય છે. કોર્પોરેટરો ક્યારે આવે છે વિસ્તારમાં? કોક પણ આવે.
કોણ છે કોર્પોરેટર? ભરતભાઈ મહેતા. એમની કામગીરી કેવી છે? સારી છે. કઈ કઈ સારી સુવિધા છે વિસ્તારમાં? આ ગટરની સાફ કરાવે છે, ગાયો ઓછી આવે છે, રોજે રોજ કચરા પેટીવાળા લઈ જાય છે, કચરો લઈ જાય છે. ચોમાસામાં પાણી ભરાય છે? ઓછું ભરાય છે. વિસ્તારમાં આરોગ્યની સુવિધાઓ છે? આરોગ્યની સુવિધા ઘણી જ સારી છે વિસ્તારમાં. આ ઉપરાંત બીજી કોઈ સમસ્યાઓ છે? ના, સમસ્યા બીજી કોઈ નથી. કઈ કઈ સારી સુવિધાઓ છે? આરોગ્ય ખાતાવાળા રેગ્યુલર આવે છે. કોરોનાના હિસાબે રેગ્યુલર દવા રથ આવે છે અને દવા દઈ જાય છે, ઘરે ઘરે કહી જાય છે, ટાંકામાં દવા નાખી જાય છે. સારી છે. કોર્પોરેટરોની કામગીરી સારી છે? સારી છે. કોણ છે કોર્પોરેટર? ભરતભાઈ મહેતા. મકરાણી પાડો વિસ્તારના રહેવાસીઓ અમારી સાથે છે. આ વિસ્તારની સ્થિતિને લઈને તેઓ શું કહી રહ્યા છે એ જોઈએ. શું નામ છે તમારું? મારું નામ મોહમ્મદભાઈ ઈસાભાઈ. આ વિસ્તારમાં કઈ સમસ્યા છે? આ પાણીની જે ગટરની જે ગટરું છલકાય છે, કચરા સાફ કરતા નથી, ઘડીકમાં કાંઈ નથી. આમાં ગાંઠના અત્યાર દઈ ગઈ ગટરવાળાને તોય ગટર સાફ કરવા નથી આવતા. અમારે ખર્ચે અત્યાર મંગાવી પાઇપ ને સરિયા ને બધું રાખ્યું છે અમે, તોય નથી આવતા એ લોકો કરવા. મોટી સમસ્યા ગટરની છે. અમારી સમસ્યા એ છે કે અહીંયા ગટર કાઢવા આવે છે પણ જગા ક્યાંય હોતી નથી, એટલે ગટર કાઢતો નથી બરાબર. ને ડૂચા ને સંડાસ પાણીને બધું ભરાય છે, એ અમારા ઘરમાં ગળી જાય છે. પાઇપને ગટર સાવ નીચા લેવલમાં છે ને અમારી ખાલી નીચા લેવલમાં છે, એટલે આ ગંદકી એકદમ થાય છે. અને ગંદકીના હિસાબે કોઈ જોવા આવતું નથી, કોર્પોરેટર કે કોઈ. ને મત લેવા ટાણે બધા એમ કહે છે કે અમને મત દો, અમને મત દો. આ કારણે અત્યારે વારવાવાળા બેન આવે છે પણ વારીને ઉપરથી વારીને વહી જાય છે. બીજું કાંઈ સમસ્યા કરતા નથી. એના કારણે આ બધું ગંદકી થાય છે, માંદ પણ થાય છે. ને મચ્છરોને કોઈ દવા છાંટવા નથી આવતું, કોઈ સફાઈ જોવા નથી આવતું. ને વારંવાર આવી તપસ્યા થાય છે. કઈ છે ને તો કે આવી જશે. દર સોમવાર એ લોકોનો વારો હોય છે જોવામાં, પણ આ ગલીઓમાં આવતા નથી. ઉપરથી જોઈને વયા જાય છે. નાના છોકરા છે, આખો દી બેઠા હોય, એને ગાયોને ત્રાસતો છે. કેટલા ફેર ધોવા મારે? સવારના તમે આવો ને સવારે જોવાતું નથી, એટલું છે સરસ એટલું પડ્યું. પાણી ચોખ્ખું આવે છે પીવાનું? પાણી કઢી સવારના પોરમાં નકોરું પાણી આવે સવારના પોરમાં. પછી પાણી સામ નરે ધીમા દે છે સાહેબ. ને આવતા જ નથી ગટર કાઢવા, કાઢીને આવી છે કરીને વયા જાય છે, આવતા નથી કાઢવા. ને ગાયનો બહુ ત્રાસ છે. સાફ સફાઈ કરવા કોઈ આવે છે અહીંયા? આવે તો છે પણ કરતા નથી હરખી રીતે. બેન વારવાર તો સારા પણ ગટર વાર તો અડધી કાઢે ને અડધી ન કાઢે, વહી જાય. રોજ કાયમ માટે વિસ્તારમાં આરોગ્ય વાળા આવે છે? ના, એ કોઈ નથી આવતા. કોઈ આવતા. બીજી કઈ કઈ સમસ્યા છે? બસ અમારે તો આ જ પ્રોબ્લેમ છે, ગટરનો જ છે. રોડની સારી સુવિધાઓ છે? એટન થાય છે અહીંયા સીટ રહ્યું છું 25 વર્ષથી. આ એરિયાના રેસ્ટોરન્ટો છે ઘણા, અને વર્ષો જૂના છે, ઘણી ઘણા ગાર્ડનની લીધે. આજે અમારે જે કરી છે આ 10 વર્ષ આ સાદા ખોદાના છે, પણ ખોદાના પછી મોટરેશનના એને થાકી જાય પછી ચૌહાણ ફળી વિસ્તારની મહિલાઓ અમારી સાથે છે. કોર્પોરેટરોની કામગીરીને લઈને તેઓનું શું કહેવું છે એ જોઈએ. શું નામ છે તમારું? આ વિસ્તારમાં કેટલા વર્ષથી રહો છો? 25 વર્ષથી. કોર્પોરેટરોની કામગીરી કેવી છે? એ તો બરાબર છે, કરે જ છે, પણ આ ગાયનો પ્રોબ્લેમ છે. સાફ સફાઈ બરાબર થાય છે? હા, સાફ સફાઈ ગટરની સાફ સફાઈ થાય છે? પાણી નિયમિત આવે છે? હા, પાણી આવે. કોકવાર ઓછું આવી જાય, કોકવાર તો આવી જ જાય ફૂલ પાણી. ગાયનો વધારે ત્રાસ. ગાયનો જ છે ત્રાસ. પાણીનું સુવિધા ઓછી છે, એમ કે ઓછું મળે છે પાણી અમને. ચોખ્ખું પાણી આવે છે? હા, પાણી ચોખ્ખું આવે છે પણ થોડું આવે છે અમારે. ચૌહાણફળી વિસ્તારના અન્ય રહેવાસી શું કહી રહ્યા છે એ જોઈએ. શું નામ છે તમારું? પ્રવીણભાઈ ચૌહાણ. વિસ્તારમાં કોર્પોરેટરોની કામગીરી કેવી છે? બહુ જ સારી છે, પણ આ એટલે ઢોરની સમસ્યા તેઓ ઉકેલી નથી શકતા. ને ઢોરનું એને સમસ્યાનું કહી દો કે અમારે ઉપરથી બંધ છે, પકડવાનું બંધ છે, એવો સવાલ રહે છે. ને સૌથી વધારે તમે જોજો અત્યારે જો આ ઢોરની સમસ્યા છે અમારા અહીંયા. આટલા વર્ષથી અમે ઢોરની સમસ્યાથી પીડાઈ છીએ, પણ કોર્પોરેટરને દાદ દેતા નથી અમને. કોર્પોરેટર કોણ છે? ભરતભાઈ મહેતા છે, પ્રવીણભાઈ માડમ છે, પછી કુસુમબેન પંડ્યા છે. ચૌહાણફળી શેરી નંબર 3ના રહેવાસીઓનું શું કહેવું છે એ જોઈએ. શું નામ છે તમારું? અરુણભાઈ ચાવડા. આ વિસ્તારમાં કોર્પોરેટરોની કામગીરી કેવી છે? સારી. કઈ કઈ સારી સુવિધાઓ છે? ગટરની સફાઈની એ બધી સારી છે. વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટો નાખેલી છે? સાફ સફાઈ નિયમિત થાય છે? બધું નિયમિત. ચોરી કે એવા કોઈ બનાવો બને છે? આરોગ્યની સુવિધાઓ છે? કોર્પોરેટર કોણ છે? આપણે પ્રવીણભાઈ માડમ. એમની કામગીરી કેવી છે?
કઈ કઈ સારી સુવિધા છે? સફાઈ છે, પાણી બીજી કોઈ સમસ્યા છે? લાઇટની સમસ્યા ચૌહાણફળી વિસ્તારના દુકાનદાર શું કહી રહ્યા છે એ જોઈએ. શું નામ છે તમારું? અશોકભાઈ. આ વિસ્તારમાં કેટલા વર્ષથી રહો છો? અમે 70-80 વર્ષથી. કોર્પોરેટરોની કામગીરી કેવી છે? સામાન્ય. કોઈ સમસ્યા છે વિસ્તારમાં? સમસ્યામાં તો જો ખાડા ખડબા હોય જ છે. કોઈ દિવસ પ્રશ્ન હલ થવાનો સ્પીડ બ્રેકર ન હોય, જેમ કે સ્પીડમાં ચાલતી 4 વખત ચોકડી છે તો ગમે ત્યાં વ્યક્તિ નીકળતી હોય ફરવા કર્યા વગર નથી. કોર્પોરેટર કોણ છે? કોર્પોરેટર અમારે માનવ છે એ વિસ્તારમાં મુલાકાત લેવા આવે છે ક્યારે? એટલે વ્યક્તિગત મુલાકાત ન લેતા હોય તો એરિયામાં ચક્કર મારતા હોય એવું જોવા મળે એમ. અને બારે હોય તો એ બાજુ જોવા મળતા હોય. રેગ્યુલર અમારા પર્ટિક્યુલર એરિયામાં જોવા ન મળતા હોય. વિનોદભાઈ કિશોરભાઈ બારડ છે, ચૌહાણફળીમાં રહું છું. અહીંના કોર્પોરેટરો કોઈ 5 વર્ષમાં કોઈ આવ્યા જ નથી. એક આકાશભાઈ બારડ છે એ અમારું કામ કરે છે. કોર્પોરેટર કોણ છે આ વિસ્તારમાં? અમને ખબર નથી કોણ છે. ક્યારે આવતા જ નથી. કોઈ દી આ 5 વર્ષમાં આવ્યા જ નથી. વિસ્તારમાં કોઈ પ્રોબ્લેમ છે? હે? વિસ્તારમાં કોઈ પ્રોબ્લેમ સમસ્યા? ગાયોનો પ્રોબ્લેમ છે. બીજા કોઈ? ના, બીજું કાંઈ. બાકી તો આકાશભાઈ અમારે હતા પહેલા, એ બધું કામ કરે. આ લોકો કોઈ કોર્પોરેટર કોઈ આવતા જ નથી. શું નામ છે તમારું? વાલીબેન. આ વિસ્તારમાં કોર્પોરેટરોની કામગીરી કેવી છે? સરસ છે, કામગીરી તો સારી છે. મુલાકાત લેવા આવે છે વિસ્તાર? આવે તો બધે પૂછવા આવે. કોણ છે? આકાશભાઈ બારોટ. એમાં સારી કઈ કઈ સુવિધાઓ છે? સરસ હોય છે, આવે છે બધા પૂછવા. રોડની સાફ સફાઈ થાય છે? હા, સરસ થાય છે. ગટરની સુવિધા છે? હા. કચરો લેવા માટે આવે છે? હા, આવે છે. બીજી કોઈ સમસ્યાઓ છે? ના, આવે છે બધા. વિવાસ વિસ્તારના રહેવાસીઓ અમારી સાથે છે. આ વિસ્તારની સ્થિતિને લઈને તેઓ શું કહી રહ્યા છે એ જોઈએ. શું નામ છે તમારું? મારું નામ મોહનભાઈ ગાયુવાળા સુમરા ખફી. આ વિસ્તારમાં કોર્પોરેટરો ક્યારે આવે કોર્પોરેટર છે? અહીંયા ગટરનો પાણીનો પ્રોબ્લેમ બહુ. બીજા નંબરમાં નર એક કાતરે આવે છે એ પાણીનો બહુ પ્રોબ્લેમ છે. બીજા નંબરમાં પાણીની થેલીઓ ને ગંદકીવાળો પાણીની થેલીઓમાં બધો કચરો નાખીને જાહેર રોડ માટે બધાય એમ. કચરા પેટીઓ નથી રાખેલી વિસ્તારમાં? કચરા પેટીવાળા 2 દી 3 દી આવે છે. સાફ સફાઈ થાય છે? સાફ સફાઈમાં એવું છે કે જો એ મહાનગરપાલિકાના માણસોને જો એ જીરીક મોરા થાય એમાં 5 મિનિટ તો બિચારીઓને અહીંયાથી ઘર ભેગા કરી દે છે. એ કચરો બીજે દી આવી અને વરી પાછા સાફ કરે છે. સ્ટ્રીટ લાઇટો છે વિસ્તારમાં? હા, એ છે બધી સુવિધા. જીતુભાઈ બામણિયા, બરાબર. કોર્પોરેટરની કામગીરી તો એકલા જ છે, પણ અહીંયા શું છે ખબર છે, એક જાતનું ભારવાનું ને બધું છે ને, એઠવારો ને બધું કાંઈ કોઈ જાતનું કશું નથી થતું, બરાબર. પાણી વિસ્તાર છે ને ઓછું થઈ જાય છે. પાણી છે ને આ લોકોનો ટાઈમ છે ને અલગ છે આપણે, બરાબર. એ રીતનું કહું છું, બીજું કાંઈ કશું કહેવાનું નથી. વોર્ડ નંબર 9ના આપણા છે ભરતભાઈ મહેતા, કુસુમબેન પંડ્યા ને પણભાઈ માંડવ ને ગીતાબેન. આ લતાની અંદર કામગીરી તો સારી જ કરી છે આપણે લતાની અંદર. ને બધે ઠેકાણે સ્ટ્રીટ લાઇટ છે, લાદીઓ છે, બધું જ કર્યું. ગટરું છે. એ કંઈ 24 કલાકમાં આપણે લાઇટ બંધ થવા દેતા નથી. ને અમે ભાજપના કાર્યકર્તા છીએ, અમે સારું જ કામ કરી છીએ. એક હવે અમારી એક જ છે કે એક નવીવાસનો ચોક બાકી છે લાદીમાં, પછી લાદી કરી દઈએ, એ અમારું છેલ્લી છે. રાજપૂતપરા વિસ્તારની શું સ્થિતિ છે તે અહીંના એક રહેવાસી પાસેથી જાણીએ. શું નામ છે તમારું? રમેશભાઈ પટેલ. વિસ્તારમાં કોર્પોરેટરોની કામગીરી કેવી છે? સારી અને સંતોષજનક છે. ગમે ત્યારે દર સોમવારે આવે જ છે, એટલે ત્યારે રૂબરૂ મુલાકાત સવારમાં થઈ જ જાય. કોર્પોરેટર કોણ છે? ત્યારે પ્રવીણભાઈ માટે. કઈ કઈ સારી કામગીરી છે વિસ્તારમાં? આની પહેલાં અમે આ નળ માટેનું કીધેલું, પછી આ ખાડા જે ખુલી ગયેલા નળ માટેના, ગટર માટેના, એ બધી કામગીરી એણે કરાવી આપેલી છે. પછી આ રોડ જે બનાવ્યો આજે દેખાય છે એ, પછી આ રોડની બધી કામગીરી એના દ્વારા જ છે. કોઈ પ્રોબ્લેમ નથી? પ્રોબ્લેમમાં એક આ કૂતરાઓનો ત્રાસ છે એક ઈ, અને એક એ કહેવાનું કે ગુજરાત ગેસવાળા જે ખાડા કરી જાય છે, પછી લાઈને આપી જાય છે, પછી એ લોકોનો કોન્ટેક્ટ કરતાં એ લોકો એમ કીધું કે ભાઈ આ કામગીરી છે એ કોર્પોરેટરની છે અને કોર્પોરેશનની અંદર આવી જાય. કોર્પોરેશનના સીલ ડિપાર્ટમેન્ટને તમે જાણ કરો તો એ આ બધું કરી જાય, પણ ફોન ઉપર એ લોકો મળતા નથી. એટલે આ જે ખાડા કરી ગયા છે આની જે જો ત્યાં દેખાય છે બરાબર, એ ખાડા આજે 3-3.5 મહિનાથી એમ ચાલુ છે. એટલે બધા જામનગરની અંદર, એટલે બધા કોર્પોરેટર જો આ કરે ને તો આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. નહીંતર છે ને કોઈ દિવસ કોઈ કરવાના જ નથી.
નવો રોડ થાય તો એ સુધરે, નહીંતર એ ખાડા આંગણા આગળ જ ઊભા રહીએ છે. પત્રકાર સોસાયટીના રહેવાસીઓ પાસેથી જાણીએ કે આ વિસ્તારની શું સ્થિતિ છે. આ વિસ્તારમાં કોર્પોરેટરોની કામગીરી કેવી છે? આ વિસ્તારમાં એક પણ કોર્પોરેટર કોઈ જોયો હોય એવું જણાતું નથી. ખાસ કરીને દર ચોમાસામાં જે વરસાદી પાણી ભરાય છે એના પ્રશ્નો ખૂબ જ વિકટ બને છે. મ્યુનિસિપલ કમિશનર અગાઉના અને આ વર્તમાન પરિસ્થિતિ જોઈ ગયા છે. ગયા ચોમાસા વખતે પાણી સતત ચાલુ જ હતું. તળાવ ઓવરફ્લો થાય એટલે 3 બાજુથી આ વિસ્તાર ટાપુ જેવો બની જાય છે પાણી આવવાના કારણે. ઇન્દિરા માર્ગની કેનાલ એમાં પાણીની ફૂલ સ્પીડથી જાય તળાવ છલકે એટલે અહીંનું પાણી જે ઇન્દિરા માર્ગમાં જોડાઈને જતું હોય એની સ્પીડ ઓછી થઈ જાય છે. પરિણામે સતત પાણી જમા રહે છે. આ વખતે શું થયું કે ક્રિકેટ ગ્રાઉન્ડની જે દિવાલ છે પત્રકાર કોલોની તરફની એ આરએનબીને કામગીરી તદ્દન તકલાદી હોવાના કારણે એ આ સમગ્ર દિવાલ ધસી પડી. એના કારણે સમગ્ર ગ્રાઉન્ડમાં જે પાણી ભરાણું હતું એ રિવર્સ આવેલું અને અમારી આખી સોસાયટી તાલુકા પંચાયત કચેરી જડના કમ્પાઉન્ડમાં અને આસપાસના બધા મકાનોમાં 2 થી 2.5 ફૂટ પાણી ભરાઈ ગયું અને દરેકના ફર્નિચર ચીજ વસ્તુ બધાને લગભગ 12 થી 15 કલાક સુધી હેરાનગતિ થઈ, મોટી નુકસાની થઈ. આ પ્રશ્નનો કાયમી ઉકેલ કરવો જોઈએ. મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીમાં ભૂતકાળમાં આ માટેનું સોલ્યુશન કરવા માટે ખર્ચ પણ મંજૂર થયેલું, ઠરાવ પણ થયેલું, પણ એ અભેરાય ચડી ગયું છે. આ વર્તમાન કમિશનર ધ્યાન ઉપર મૂક્યું છે અને એણે યાદરણ આપી છે કે અમે ફોલોઅપ કરી લઈશું, આ પ્રશ્નનું સોલ્યુશન કરશું. પત્રકાર સોસાયટીની બહેનો પાસેથી જાણીએ કે કોર્પોરેટરોની કામગીરીને લઈને તેઓ શું કહી રહ્યા છે. શું નામ છે તમારું? કીર્તિ બોરા. આ વિસ્તારમાં કોર્પોરેટરોની કામગીરી સારી છે? કામગીરી શું છે એ ખબર જ નથી પડતી, પણ અમારે અત્યારે પાણીનો વારામાં પાણી બહુ ધીમું આવે છે. ડોળું આવે છે અને કાંઈ પ્રેશર હોતું જ નથી પાણીમાં. લગભગ 2-3 મહિના થયા છે ને હવે ચોમાસું એટલું સારું હોવા છતાં પાણી ઓછું આવે છે. વિસ્તારમાં સાફ સફાઈ થાય છે નિયમિત? નહીં, સાફ સફાઈ થાય છે પણ કોર્પોરેટરને તો કોઈ દી જોયા જ નથી અહીંયા આવતા. અમે કોણ છે એ ખબર છે? મોઢું બતાવે તો વોટ દેવા ગયા ત્યારે નામ યાદ હતા, આટલા વર્ષમાં નામે ભૂલી ગયા છે કારણ કે કોઈ આવતું જ નથી અહીંયા. કોણ છે એ મોઢું બતાવે તો યાદ રહે ને. વિસ્તારમાં કોઈ પ્રોબ્લેમ છે? જનાવરનો ત્રાસ છે. ગાયું તો મસ્ત મેળાવડો કરીને બેઠી હોય બધી જગ્યાએ અને બાકી તો પાણી અમારે ભરાય છે જે હમણાં આગળ તમને જણાવ્યું એ પ્રમાણે. પછી નળના પાણીની સમસ્યા છે. સાફ સફાઈ તો હવે હમણાં નિયમિત થઈ જાય છે પણ ભૂગર્ભ ગટરના કનેક્શન આપ્યા છે પણ એની નિયમિત સફાઈ નથી થતી અને એમાં એના લીધે વરસાદી પાણીનો નિકાલ અટકે છે. એની કોઈ કામગીરી છે જ નહીં, એ બધી કરવી જરૂરી છે. આરોગ્યની સુવિધાઓ છે વિસ્તારમાં? આરોગ્યમાં એટલે આંગણવાડીમાં જે કાંઈ થતી હોય પોલિયોના ટીપા ને આને તે એ બરાબર છે. બાકી તો બધાએ પોતપોતાની રીતે. બાકી હા, ચેકિંગમાં આવે છે ડેન્ગ્યુના મચ્છર માટે એ બધી થાય છે, એ આવે છે એ લોકો. આણદા બાવાનો ચકલો વિસ્તારની શું સ્થિતિ છે તે અહીંના એક રહેવાસી પાસેથી જાણીએ. મેડમ, આપ જોઈ શકો છો ત્યાં હાલમાં જે કાંઈ વસ્તુ છે અહીંયા અમારે એકદમ પાણીની સમસ્યા છે. ડેલી વસ્તુ પાણી આવવાની બદલે એકાત્રે પાણી આવે છે. પછી સફાઈમાં થોડોક પ્રોબ્લેમ છે. મેં મારી પોતાની જાત રજૂઆત લેખિતમાં મૌખિકમાં બધી જાતની રજૂઆત કરેલી પણ છતાંય હજી એ વસ્તુનો રિઝલ્ટ નથી. ને અમારા અહીંના જે સામાજિક કાર્યકર્તા લોકો છે બરાબર એનામાં ધ્યાન દોરાવવું છે. મેં કે તમને રજૂઆત ભલામણ કરેલી છે, લેખિતમાં અરજી કરેલી છે. અમારા સફાઈ કર્મચારી એ લોકો છે એ કોઈ જાતની કોઈ વસ્તુમાં કંઈ ધ્યાન નથી આપતા. એ લોકો પનિશમેન્ટ કરી એને 5-10 દિવસ સુધી ટૂંકમાં બીજી જગ્યાએ રાખી દે છે ને વળી પાછા હરીફરીને પાછા એ જ જગ્યાએ પોસ્ટિંગ કરી દે છે. ને અમારા વિસ્તારમાં તમને લાઈવ અમારા વિસ્તારમાં આવશો તો અમને તો બતાવીશ કે જેટલા વ્યક્તિ છે એ બધા કામ કરાવીને થાકી જાય છે ને તોય આ લોકો સરકારી તંત્રનો દુરુપયોગ કરીને લાભ લે છે. કોણ છે કોર્પોરેટર? કોર્પોરેટરમાં અમારે ભાજપમાં છે ભરતભાઈ મહેતા, પછી પ્રવીણભાઈ છે માડમ, પછી ઓલા ચીનાભાઈ છે એના વાઈફ છે ને એક રીટાબેન છે જેને મેં હાલમાં મત વિસ્તાર જેથી મત જોતા હતા તેથી જોયા હતા. પછી મારા વિસ્તારમાં મેં કોઈ દિવસ જોયા નથી. હું પોતે સામાજિક કાર્યકર્તાની ઘણી બધી થોડી જાજી સેવા આપું છું. શું નામ છે તમારું? સતીશભાઈ કલિયાણી. અહીં કયા વિસ્તારમાં રહો છો? રાજગઢ ફરી આણંદવાન ચકલામાં રહી. વિસ્તારમાં કોઈ સમસ્યા છે? બસ આ પાણી ભરાય છે ને રોજ ડેઈલી સર્વિસનું છે આ ચકલામાં. પાણી કાયમ માટે
કાંઈ રાખતા નથી, સ્વચ્છ ચોખ્ખાઈ રાખતા નથી, એમને હલાવે છે માણસને. કચરાપેટીઓ મૂકેલી છે વિસ્તારમાં. હા, એ વિસ્તારમાં મૂકેલી છે, તો ડેઈલી ગાડી આવે છે, એ થઈ જાય છે, કચરો વયો જાય. એક પાણી જ આ લોકો કરતા નથી કાંઈ, ગટરનું પાણી ભરાઈ જાય છે, બસ એટલું છે. કોણ છે કોર્પોરેટર? કોણ છે? આપણે ભરત મહેતા છે, ભરતભાઈ મહેતા. મારું નામ છે પંકજ કુમાર બાબુલાલ મહેતા. કલ્યાણીજીના મંદિર પાસે મારી દુકાન છે. અહીંયા એક તો ઢોરનો અતિશય ત્રાસ છે, બીજું આજે ઠોચરા જેવી ગાડીઓ પડી છે. ઘણા વર્ષોથી અમે પોલીસ ખાતામાં પણ 2-3 વાર બધા વેપારીઓ અરજી કરી હતી, પણ ફરી પાછું એની જ હાલત થઈ જાય છે. મહિના દી સુધી ગાડી ઉપડતી નથી, પ્લસમાં ગાડીની નીચે કચરા એટલા ભરાય છે જેના કારણે ગંદકી પણ ફેલાય છે, અને અમુક રાજકીય વગવાળા માણસો છે એના કારણે આ બધા અમારા કાર્યો સફળ થતા નથી. અમે અનેક વખત રજૂઆત કરેલી છે, તો આ અંગે યોગ્ય થાય અને આ અંગે યોગ્ય અમારી વાતની રજૂઆત કરશો એવી અમે અપેક્ષા રાખીએ છીએ. અમે બધા વેપારીએ ભેગા મળી અને ટ્રાફિકમાં ને એમાં પણ અરજી કરેલી હતી. કોર્પોરેટરોને મૌખિક રીતે ઘણીવાર રજૂઆત કરેલી છે. કોર્પોરેટર ભરતભાઈ મહેતા છે, પ્રવીણભાઈ માડમ છે, પછી ઓલા જડિયા કેવા કુસુમબેન પંડ્યા છે, આ બધાને અગાઉ રજૂઆત કરેલી છે. એવી જ રીતે આ ઢાળ એવી રીતે કર્યો છે કે બધું પાણી ગંદકી અહીંયા ભરાય છે. એ અંગે પણ અમે અનેક વખત રજૂઆત કરી છે. અહીંયા ઇલેક્ટ્રિકનું ઓલું છે એની પાછળ પણ એટલી ગંદકી છે, સાફ સફાઈ થતી નથી. તો આ અંગે તમે અમારા પ્રશ્નને લઈ અને રજૂઆત કરો એવી અમારી અપેક્ષા છે. કલ્યાણજી ચોક વિસ્તારના વેપારીઓ અમારી સાથે છે. આ વિસ્તારની શું સ્થિતિ છે એમના પાસેથી જાણીએ. જનરલી મારું નામ વિપુલ મહેતા છે. મારી પોતાની ઓફિસ અહીંયા સુતરિયાફળીના ખૂણા પાસે મારી ઓફિસ છે, પણ અહીંયા સુતરિયાફળીના ખૂણા પાસે ઘણા સમયથી ગંદકી આજુબાજુના રહેવાસીઓ લોકો પણ કરે છે, અને છતાં પણ અહીંયા સફાઈ તો થઈ જ જાય છે. એટલે કે કોર્પોરેટરનું થોડું ઘણું કામે સારું છે કે આવીને કંઈ પણ એને ફોન કરી તો સમયસર આવીને એના માણસોને મોકલીને સફાઈ તો તાત્કાલિક કરાવી પણ આપે છે. પણ છતાં અહીંયાના રહેવાસીઓનો પણ એટલો જ મોટો વાંક છે કે અહીંયા રહેવાસીના લોકો અહીંયા કચરો નાખે છે, એઠવાડ નાખે છે, અને એ એરિયાને ગંદકી હોવાને કારણે ત્યાંથી લોકો મને માંદગીનો રોગચાળો ફાટી નીકળે છે દર વખતે. આરોગ્યની સુવિધાઓ છે વિસ્તારમાં? હા, આરોગ્યની સુવિધાના તો હજી સુધી અમે જોયેલા નથી કે કોઈ અહીંયા ચક્કર મારવા આવતા હોય, કારણ કે મારી ઓફિસ હોવાના કારણે મેં બહુ ઓછું જોયેલું છે. પણ છતાંય આજુબાજુના રહેવાસીને ધ્યાનમાં હોય તો ધ્યાનમાં નથી. પણ કોર્પોરેટરની કામગીરી બંને પક્ષે સરખી જ છે કે ક્યારેક મુશ્કેલી પણ આવે છે અને ક્યારેક લોકો કામ પણ સારું પણ કરી જતા હોય છે. એટલે કે સાવ સફાઈ નથી થતી એમ પણ ન કહી શકાય, અને 100% થઈ જાય એમ પણ ન પણ કહી શકાય. શું નામ છે તમારું? રાજુભાઈ. વિસ્તારમાં સાફ સફાઈ બરાબર થાય છે? સાફ સફાઈ નથી થતી. નથી થતી. ગટરની સુવિધાઓ છે અહીંયા? ગટર ને આ પેક થઈ ગઈ ને હવે. લાઈટો નાખેલી છે? નાખેલી એ છે. રમેશભાઈ રમણીકલાલ ઓરા. કોર્પોરેટરોની કામગીરી કેવી છે? સારી છે. સારી સુવિધાઓ કઈ કઈ છે? સારી સુવિધાઓની અંદર હવે જે કોમન છે એ બધી કર્યા જ રાખતા હોય છે, કહીએ એટલે આવી જાય છે. બાકીના તો રેગ્યુલર આમ ના આવે કોઈ. આમ ફરિયાદ કરીએ તો આવી જાય ને. વાણિયાવાડ વિસ્તારની શું સ્થિતિ છે તે અહીંના લોકો પાસેથી જાણીએ. શું નામ છે તમારું? અરવિંદભાઈ ગુસાણી. અહીં કેટલા વર્ષથી રહો છો? અહીંયા અમે 30 વર્ષ ત્યારે. વિસ્તારમાં કોર્પોરેટરો આવે છે ક્યારેય? ના, આવે છે, કોઈ વાર આવે છે. કોણ છે? કોણ છે? પ્રવીણભાઈ માડમ. અમારા કોર્પોરેટર છે ભરતભાઈ મહેતા, એ અહીંથી અવારનવાર નીકળે છે, આ દેરાસરે આવે ને. અને એક છે રીટાબેન ઝીંઝુવાડિયા, અને ચોથા ચીનાભાઈના વાઈફનું નામ શું છે? પંડ્યા. કેવા? ચીનાભાઈના વાઈફનું નામ શું છે? કુસુમબેન પંડ્યા. પંડ્યા. બસ એ જ આવ્યું, અને સફાઈ સારી થાય છે અહીંયા. સવાર સાંજ થાય છે, સાંજે થાય છે ને સાફ કરી જાય છે બરોબર. ખબરનગરની વાત વોર્ડની આ કાર્યક્રમ અંતર્ગત ખબર ગુજરાત સાથે જોડાયા છે વોર્ડ નંબર 9ના કોર્પોરેટરો રીટાબેન ઝીંઝુવાડિયા, ભરતભાઈ મહેતા અને પ્રવીણભાઈ માડમ. લોકોએ વર્ણવેલી સમસ્યા અને વિકાસના કામોને લઈને અહીંના કોર્પોરેટરોનું શું કહેવું છે એ જોઈએ. ભરતભાઈ, છેલ્લા 5 વર્ષમાં વોર્ડમાં વિકાસના કયા કામો થયા છે?
ઘણા બધા કાર્યો થયા છે. જેવી રીતે પહેલાં રાજાશાહીના વખતની અંદર ઓપન ગટરો હતી, એ ટોટલી ગટરો ભૂગર્ભમાં કન્વર્ટ કરી અને ટોટલી ગઢની રાંગનો જે અંદરનો એરિયા છે તેની અંદર પાઇપ ગટરના ડેફિનેશનથી ટોટલી વર્ક કરવામાં આવ્યું છે અને આ ઓપન ગટરો છે બધી બંધ કરવામાં આવી છે. એવી રીતે જ્યાં જ્યાં રોડની જરૂર હતી ત્યાં રોડો કરવામાં આવ્યા છે, LED લાઇટો ફિટ કરવામાં આવી છે અને જે કાંઈ નાના મોટા પ્રશ્નો હોય, માની લ્યો ગાર્બેજ કલેક્શનના ઓપન પોઈન્ટો હોય એને નાબૂદ કરવા માટેના પ્રયત્ન કરવામાં આવ્યા. લોકોના ઘરે ડસ્ટબિન દેવામાં આવી, ડેઇલી કચરાનું કલેક્શન થાય લોકોના ઘરેથી અને એ ઓપન પોઈન્ટ ઉપર ન નાખે અને ઓપન પોઈન્ટની નાબૂદી થાય, એવા ઘણા બધા કાર્યો કરવામાં આવ્યા. છેલ્લા 5 વર્ષમાં તમે કયા કામો કરેલા? માણસોની ફરિયાદ હોય એનું સોલ્યુશન લઈ આવ્યા છે. કોઈના નળના પ્રોબ્લેમ હોય, ગટરના પાણીના બહુ સમસ્યા હોય છે અમારી વોર્ડમાં, કે ગટરના પાણી આવે તો એ તરત ક્લિયર કરાવીએ કે ભાઈ શું પ્રોબ્લેમ છે, ચેક કરીને એનું પાણી ક્લિયર થાય એના માટે કર્યું. પાછી આપણી શેરીમાં બધે બ્લોક, જે ખાડાવાળા રસ્તા હતા ત્યાં બધા બ્લોકને CC રોડના કામ કર્યા. જે લોકોની ડંકીની ફરિયાદ હોય એ લોકોના સોલ્વ કર્યા પ્રોબ્લેમ થાય. ઘણા લોકોને અમૃતમ કાર્ડ, પેલું આવાનું આધાર કાર્ડ એ બધું કરવામાં હેલ્પ કરી બધાની મેં. પ્રવીણભાઈ, વોર્ડમાં જે વિકાસના કામો થયા છે એના માટે ગ્રાન્ટની કેટલી રકમ ફાળવવામાં આવી છે? મહાનગરપાલિકાથી દરેક કોર્પોરેટરને દર વર્ષે લગભગ 10 લાખ જેવું ફાળવણી કરવામાં આવે છે. એટલે અમારા વોર્ડમાં 4 કોર્પોરેટર લગભગ 40 લાખ જેટલી થઈ જાય અને આ વખતે લગભગ 15 લાખ જેટલા આવ્યા છે, લગભગ 60 લાખ જેટલા એ થઈ જાય. એ સિવાય અમને બંને ધારાસભ્યો એ પણ અમારા વિસ્તારના છે, અડધો વોર્ડ એવો છે કે બંને ધારાસભ્યો આવે અને સંસદ સભ્ય પણ એમની પણ ગ્રાન્ટ મળે છે, જેના કારણે અમે અમારા વોર્ડના ઘણા બધા કામો, ખાસ કરીને જૂના રસ્તાઓ તૂટી ગયા હતા તો એને પણ નવા બનાવી શક્યા છીએ અને જે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ થઈ એને કારણે રસ્તા ડેમેજ થઈ ગયા તો ફરીથી પાછા અમે નવા રસ્તાઓ બનાવી અને સારા બનાવ્યા છે. એ ઉપરાંત રોજબરોજની ફરિયાદ એ પણ અત્યારે તો તમને ખ્યાલ છે કે સોશિયલ મીડિયા એકદમ જાગૃત છે, તો એનાથી કાંઈ પણ ફરિયાદ આવે તો અમે 4 કોર્પોરેટર એક્ટિવ છીએ. કાંઈ પણ ફરિયાદ હોય તો તરત નિકાલ કરીએ છીએ અને વિકાસના કામો તો જેમ ભરતભાઈ વાત કરી એમ ડ્રેનેજના અને રસ્તાના કામો ઘણા બધા થયા છે, એટલે અમારા વોર્ડમાં આજે અસંતોષ જેવું કંઈ છે નહીં. પંચેશ્વર ટાવર તથા તેની આજુબાજુના લોકોની મુખ્ય સમસ્યા છે કે અહીં સાફ સફાઈ સરખી થતી નથી. એટલે મુખ્ય વિસ્તાર એવો છે, પંચેશ્વર ટાવરની આજુબાજુના વિસ્તારની અંદર 4 ભરવાડપા આવ્યા છે અને આ ભરવાડપા છે ત્યાં અસંખ્ય ઢોળો છે. આ લોકો છે મહાનગરપાલિકાની ગવર્મેન્ટની ગાઈડલાઈન પ્રમાણે કોઈ પણ આનો નિકાલ નથી, જેને લીધે પરિસ્થિતિ એ બને છે કે આ ઢોરવાળાને લીધે એ લોકો ચોમાસાની સિઝન હોય ત્યારે ઢોર છે એ રસ્તા ઉપર આવી જાય છે અને દિવસે પણ ઢોરો છે એ રોડ ઉપર આવી જાય છે. મહાનગરપાલિકા તરફથી ત્યાં પંચેશ્વર ટાવરથી વિભાજી સ્કૂલ ટાઉન સુધીમાં કર્મચારીઓ રાખવામાં આવેલા છે, પણ આ કર્મચારીઓ એ ઢોરોને કાઢે છે તો થોડા સમય પછી પાછા ઢોરો આવી જાય છે, જેને લીધે સફાઈનો પ્રશ્ન રહે છે. કારણ કે ઢોર છે એના મળમૂત્ર છે એ રોડ ઉપર આવતા હોય છે, એને લીધે આ પરિસ્થિતિ બને છે. પરિસ્થિતિ એ બનશે કે રાજ્ય ગવર્મેન્ટ જ્યારે શહેરની અંદરથી માત્ર ને માત્ર જો ઢોરવાળાઓને સાફ કરવામાં આવે અને આને શહેરની બહારની અંદર આને સ્થળાંતર કરવામાં આવે તો આ પ્રશ્ન મહદ અંશે નિરાકરણ આવી શકે એમ છે. મકરાણીપાડો અને સોનીફળી વિસ્તારમાં ગટરના પાણી રસ્તાઓ પર છે. આ ઉપરાંત છાપિયા શેરીમાં પીવાના પાણીની જે લાઈન હોય છે એમાં પણ ગટરનું પાણી આવે છે. એ મને ફોન હતો એ બધું મેં ક્લિયર કરાવી દીધું છે ત્યાં, કે મને ખ્યાલ છે ગટરના પાણી આવે છે, અમુક જગ્યાએ ડંકીમાં પણ ગટરના પાણી આવે છે, તો આપણે માણસોને કહીને બધું ક્લિયર કરી દીધું છે આપણે. ક્રિકેટ બંગલાની જે દિવાલ પડી ગઈ છે એના પરિણામે વરસાદનું જે પાણી હોય છે બધું પત્રકાર કોલોનીમાં જાય છે. આ સમસ્યાનો હલ ક્યારે આવશે? ને ક્રિકેટ બંગલાની દિવાલ જે પડી ગઈ મારા નોલેજમાં હતું અને તાત્કાલિક સોલિડ વેસ્ટના માણસોને મોકલી અને દિવાલ જે ગટરમાં જે અવરોધ હતો એ દૂર કરી અને અત્યારે એકદમ ફૂલ ફ્લેન્થમાં ચાલુ છે. ક્રિકેટ બંગલાની દિવાલ બનાવી એ રાજ્ય સરકારનું કામ છે અને અમારે અત્યારે સફાઈમાં કે કંઈ પ્રોબ્લેમ છે નહીં. અમે એકદમ ગટરની જે લાઈન એકદમ ક્લિયર કરાવી દીધી છે, રસ્તા પણ ક્લિયર કરાવી દીધા છે, એટલે એ પ્રશ્ન અમારો નથી અત્યારે. સફાઈ અને ગટર નહીં પણ ચોમાસાનું જે પાણી હોય છે એ પત્રકાર કોલોનીમાં જાય છે. ચોમાસામાં જે પત્રકાર કોલોની છે, ગુરુદ્વારા છે અને લીમલાને આ એકદમ સૌથી લો લાઇન એરિયા છે, જ્યાં આખા વિસ્તારનું પ્રદર્શન ગ્રાઉન્ડનું, સાત રસ્તાનું બધું પાણી એક જ વિસ્તારમાં થાય. એટલે સ્વાભાવિક થોડીક જે કેનાલ ફૂલ ભરેલી હોય ત્યારે થોડો સમય પ્રોબ્લેમ થાય છે, પણ પરમેનન્ટ પ્રોબ્લેમ નથી એનો. આણંદા બાવાનો ચકલો વિસ્તાર છે ત્યાં 12 માસ ગટરના પાણી રસ્તાઓ પર જોવા મળે છે.
એ પરિસ્થિતિ એવી છે કે 12 માસ રોડ ઉપર પાણી નથી આવતા, પણ જ્યારે માની લ્યો નળનો વારો હોય ત્યારે પંચરન ટાવરથી એટલે જીડીસા સ્કૂલથી પંજાબ નેશનલ બેંક સુધીના જે ગીચ વિસ્તાર છે એના વાલ ખોલવામાં આવતા હોય પાણીના જુદા સમયે. માની લ્યો એક વાલ 5:45 વાગે ખુલ્યો, બીજો 6 વાગે ખુલ્યો, બીજો 6:30 ખુલ્યો, તો એ વાલો ખુલતા હોય ત્યારે લોકોના ઘરના પાણી ભરાઈ જાય. પછી લોકો પોતાના ઘરની એ પાણી જે સેફટીની અંદર મૂકી દેતા હોય છે, રોડ રસ્તા સાફ કરતા હોય છે, આને લીધે એ પાણી રોડ ઉપર આવી જાય છે. માત્ર ને માત્ર એવું પરિસ્થિતિ નથી કે ડેઈલી છલકાય છે. જ્યારે લોકોની પાણીની પોતાના ઘરને સફાઈ અને સેફટીની અંદર નિકાલ કરવાની જે હેતુ હોય છે પોતાનો, એને લીધે આ જે ગટરો છે એના મેનહોલની અંદર ક્યાંક કચરો આવી ગયો હોય તો જેને લીધે પાણી રોડ ઉપર આવે છે. બાકી કાયમ માટે પાણી આવે છે એવું નથી, ક્યારેક જ બને છે. પ્રવીણભાઈ, ટાઉન હોલમાં કાંઈ ફંક્શન હોય અથવા તો બીજી કાંઈ ઇવેન્ટ હોય ત્યારે લોકો મોટાભાગે બહારની સાઈડનું જે સર્કલ છે ત્યાં જ વાહનો પાર્ક કરે છે, પરિણામે રોડ આખો બ્લોક થઈ જાય છે. સામાન્ય રીતે ટાઉન હોલની અંદર પણ ઘણું બધું મોટું પાર્કિંગ છે. એ ઉપરાંત સર્કલની અંદર પણ એક વાહન રાખે તો પણ અમારી દ્રષ્ટિએ થોડી પબ્લિકની પણ અવેરનેસ ખૂબ જ જરૂરી છે. બધી વસ્તુ તમે તંત્ર ઉપર રાખી દો કે મહાનગરપાલિકા કરશે, રાજ્ય સરકાર કરશે, તો થોડીક પબ્લિકની પણ અવેરનેસ હોય તો આ સમસ્યા થાય નહીં. એવા કયા કામો છે વોર્ડમાં જે હજુ સુધી કરવાના બાકી છે? મોસ્ટલી બધા થઈ ગયા. એક અમુક રસ્તા કરવાના છે, સીસી રોડ ને બ્લોકના, એ કામના બધા ગ્રાન્ટ મુહૂર્ત થઈ ગયા. નજીકના ભવિષ્યમાં વોર્ડમાં કયા કામો થવા જઈ રહ્યા છે? અત્યારે તો મેન પ્રશ્ન જે માની લ્યો ડ્રેનેજનો હતો અમારો, ભૂગર્ભની લાઈનો પડી ગઈ, જેને લીધે રાજાશાહીના વખતથી હવાઈ ચોકથી માંડી અને સુપર માર્કેટ સુધીની મેન કેનાલ હતી. આ કેનાલ રાજાશાહીના વખતની હતી, જે મહદઅંશે ભરેલી જ રહેતી હતી, કારણ કે એ બોક્સ કેનાલ હતી જેને સાફ કરવી બહુ અઘરી હતી. એના માટે હમણાં ભૂગર્ભની નવી લાઈન, ડ્રેનેજ લાઈન લગભગ 2.5 થી 3 કરોડના ખર્ચે હવાઈ ચોકથી સુપર માર્કેટ થઈ અને 3 દરવાજા સુધી નાખવામાં આવી છે, અને એનો રોડ પણ હમણાં નવો બનાવવામાં આવ્યો છે. એવી રીતે જે કાંઈ પ્રશ્નો છે, આનું જે કનેક્ટિવિટી છે, અમુક જગ્યાએ ગેપ પીસ બાકી છે, અમુક જગ્યાએ હજી ડ્રેનેજનું કામ બાકી છે. માની લ્યો અંબર ટોકીજ વિસ્તારની સામેનો સાઈડ છે, સેલિબ્રેશન હોટલની પછવાડેનો વિસ્તાર છે, લીમડા લાઈન છે, ક્રિકેટ બંગલા છે, મિક કોલોની છે. તો આવા વિસ્તારની અંદર જ્યાં સમસ્યાઓ છે અને જે સમસ્યાઓ અમારી સામે આવે છે એ સમસ્યાને હલ કરવા માટે અમે પૂરેપૂરા પ્રયત્ન કરીએ છીએ અને અધિકારીઓનું ધ્યાન દોરી અને એ કામગીરી ચાલુ કરાવીએ છીએ. વોર્ડ નંબર 9ની જનતાએ વર્ણવેલી સમસ્યાઓને લઈને કોર્પોરેટરે કહ્યું છે કે આગામી સમયમાં એ સમસ્યાઓનો હલ આવી જશે. આ ઉપરાંત છેલ્લા 5 વર્ષમાં વોર્ડમાં ઘણા વિકાસના કામો થયા છે અને આગામી સમયમાં પણ હજુ ઘણા વિકાસના કામો થશે તેવી કોર્પોરેટરોએ બાહેંધરી આપી છે. જ્યારે ભવિષ્યમાં કયા કામો થશે એ જોવાનું હવે રહ્યું. જામનગરનું હાર્દ એટલે વોર્ડ નંબર 9 શહેરના જૂના અને ગીચ વિસ્તારો પૈકીના એક એવા આ વોર્ડના રહેવાસીઓની સમસ્યા પણ અન્ય વોર્ડથી થોડી અલગ જોવા જાણવા મળી. ગીચ વિસ્તાર અને સાંકડી શેરીઓને કારણે ડોર ટુ ડોર કચરા કલેક્શનના વાહનો દરેક શેરી ગલીમાં જઈ શકતા ન હોય લોકોએ સફાઈ ગંદકીની ભરપૂર ફરિયાદો કરી. ખાસ કરીને મહિલાઓ સફાઈ અને કચરા નિકાલની વ્યવસ્થાથી અસંતુષ્ટ જણાઈ તો ગટર ઉભરાવાની સમસ્યા પણ મોટાભાગની શેરીઓમાં સાંભળવા મળી. ગીચ અને સાંકડા વિસ્તારોને કારણે અહીં ભૂગર્ભ ગટર બનાવવી સંભવ ન હોય ગંદા પાણીના નિકાલ માટે ઓપન ગટરની જગ્યાએ પાઇપ ગટરનો સહારો લેવામાં આવ્યો છે, પરંતુ આ ગટર વારંવાર બ્લોક થઈ જતી હોવાને કારણે આ સમસ્યા સર્જાઈ રહી છે, જેનો ઉકેલ લાવવો જરૂરી છે. રઝળતા ઢોર પણ આ વિસ્તારની મોટી સમસ્યા હોવાનું સામે આવ્યું. વળી સાંકડા વિસ્તારો ઢોરની સમસ્યાને વધુ ગંભીર બનાવતા હોવાનું સામે આવ્યું. કૂતરાઓથી પણ વોર્ડના રહેવાસીઓ ત્રસ્ત અને ભયભીત જણાયા, ત્યારે આ સમસ્યાનો ઉકેલ કોર્પોરેટરો પાસે પણ ન જણાયો. વોર્ડના 4 કોર્પોરેટરોએ પ્રાથમિક સુવિધાઓ માટે ભરચક પ્રયાસો કર્યા હોવાનો દાવો કર્યો છે, છતાં મહિલાઓમાં તેમની કામગીરી પ્રત્યે નારાજગી જોવા મળી તો પુરુષો મને કમને કામગીરીની પ્રશંસા કરતા પણ સાંભળવા મળ્યા. આજે જ અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો અને સમાચારોના વધુ વિડીયો નિહાળો.